નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ પ્રદાનમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધ નિરાકાર. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 35નો સ્વાધ્યાય ચાલે છે. 35મી ગાથાની અંદર ભાવ સંભરના ભેદની વાત કરવામાં આવી અને એનો વિસ્તાર આપણે દ્રવ્ય સંગ્રહમાંથી લીધો અને બૃહદ દ્રવ્ય સંગ્રહમાં પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા આપણે કરી રહ્યા છીએ અને એમને ઘણી વિસ્તૃત ટીકા લખી છે અને એમાં જે ભેદ વ્રત, સમિતિ, ગુપ્તિ, 10 પ્રકારે ધર્મ, 10 લક્ષણ ધર્મ અને 12 અનુપ્રેક્ષા, પરિસર્જય અને ઘણા ભેદવાળું ચારિત્ર, એમાંથી અત્યારે અનુપ્રેક્ષા 12 અનુપ્રેક્ષાનો વિસ્તાર પૂજ્ય બ્રહ્મદેવજી કરી રહ્યા છીએ અને એમાં આપણે લોક અનુપ્રેક્ષા વર્ણન પૂરેપૂરું કર્યું છે. તો કહે છે કે એ રીતે સંક્ષેપથી લોક અનુપ્રેક્ષાનું વ્યાખ્યાન સમાપ્ત થયું. તો બૃહદ દ્રવ્ય સંગ્રહમાં પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકામાં પાના નંબર 160 ઉપર હવે આગળ કહે છે કે હવે 160 ઉપર કહે છે કે હવે બોધિ દુર્લભ અનુપ્રેક્ષા કહે છે. 10મી પૂરી થઈ, હવે 11મી અહીંયા બોધિ દુર્લભ અનુપ્રેક્ષા કહે છે. અહીંયા એમાં એક વાત પહેલા આપી દીધી છે, આપણે જરા લઈ લઈએ છીએ કે બોધિ દુર્લભ અનુપ્રેક્ષા સંબંધમાં શ્રી જયચંદ્રજી છાબડા એમને 12 ભાવના લખી છે. તો કે છે કે શ્રી જયચંદ્રજી પંડિત કૃત 12 ભાવના ग्रंथ कहूँ है कि बोधि आपका भाव है निश्चय दुर्लभ नहीं, भाव में प्राप्ति कठिन है यह व्यवहार कहाई बोधि दुर्लभ भाव. एनो अर्थ एवो थाय छे कि बोधि એટલે જ્ઞાન આત્માનો સ્વભાવ છે, જ્ઞાન આત્માનો સ્વભાવ છે, બોધિ આપકા ભાવ એટલે સ્વભાવ છે, તેથી તે નિશ્ચયથી દુર્લભ નથી, નિશ્ચય દુર્લભ નહીં. આત્માનો સ્વભાવ છે માટે ખરેખર તે દુર્લભ નથી. સંસારમાં આત્મજ્ઞાન બોધિ ને દુર્લભ તો વ્યવહાર નહીંથી કહેલ છે. એનું દુર્લભપણું જે કહેવાયું છે વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું છે. તો અહીંયા કહે છે કે હવે બોધિ દુર્લભ જે કહ્યું એના માટે આ સ્પષ્ટતા કરી કે નિશ્ચયથી દુર્લભ નથી, કેમ કે આત્માનો સ્વભાવ છે પણ વ્યવહારથી એ દુર્લભ કહેવાયું છે, એટલે બોધિ દુર્લભ અનુપ્રેક્ષા કહે છે. જે બ્રહ્મદેવજી અહીંયા કહે છે કે એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પચેન્દ્રિય સંજ્ઞી, पर्याप्त मनुष्य, उत्तम देश, उत्तम कुल, सुंदर रूप, इंद्रियों की पूर्णता, निरोगपणु, लांबू आयुष्य, उत्तम बुद्धि, सत धर्मनु श्रवण, ग्रहण, धारण तथा श्रद्धान, संयम, विषय सुख थी छूटवू अने क्रोध आदि कषायोनी निवृत्ति ए बधा उत्तरोत्तर दुर्लभ है. आ शुं दुर्लभ है एनु अहींया वर्णन कर्युं. अहींया तो एटले सुधी वात लीधी के अप्राप्ति होय ने, ए अप्राप्ति होय तो प्राप्ति ए पण दुर्लभ. एटले कहे छे के एकेन्द्रिय, विकलेन्द्रिय बे थी जे 3 અને 4 इंद्रिय, पछी पचेन्द्रिय पण संघनी पचेन्द्रिय ए पर्याप्त
કે પર્યાપ્ત ન હોય, પર્યાપ્ત હોય એ પણ દુર્લભ, અપર્યાપ્ત હોય એટલે અપર્યાપ્તના તો આયુષ્ય કેટલા ટૂંકા હોય, પૂરી પર્યાપ્તિ ન પ્રાપ્ત થઈ હોય. તો એ પર્યાપ્ત પણ આ બધી એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પચેન્દ્રિય, સંઘની પચેન્દ્રિય એમાં પણ પર્યાપ્ત પણ પ્રાપ્ત થવું એ દુર્લભ છે. મનુષ્ય પણ દુર્લભ છે. ઉત્તમ દેશ, ઉત્તમ કુળ એ પણ દુર્લભ. સુંદર રૂપ અને ઇન્દ્રિયોની પૂર્ણતા એ બધું દુર્લભ. નિરોગપણું, લાંબુ આયુષ્ય, ઉત્તમ બુદ્ધિ એ પણ દુર્લભ. અને એથી આગળ વધી એને જે દુર્લભ છે એને માટે કહે છે કે સત ધર્મનું શ્રવણ, સાચા ધર્મનું શ્રવણ કરવું એ પણ દુર્લભ છે. ગ્રહણની તો પછી વાત. પૂજ્ય ગુરુદેવ ઘણી વાર એમ કહે છે કે આવું સાંભળવા મળે તો પુણ્ય હોય તો સાંભળવા મળે. અને મને બરાબર ખ્યાલ છે કે લગભગ 40-42 વર્ષ પહેલા જયારે આ વાત આવી ત્યારે મને જરાક એમ થતું હતું કે ગુરુદેવ એમના પ્રવચનમાં કેમ આમ કહે છે કે આવું સાંભળવા પુણ્ય હોય તો મળે. અને પછી તો સમજાયું કે વાત સાચી છે. એ સાંભળવા મળવું એ ખરેખર દુર્લભ છે. એ પુણ્ય હોય તો જ સાંભળવા મળે, બધાને એ સાંભળવા મળતું નથી. એમાં ગુરુદેવના પ્રવચનની અપેક્ષાથી વાત નથી, પણ ધર્મની અપેક્ષાથી વાત કે આવો સાચો ધર્મ સાંભળવા કોને મળે. પુણ્યાનુબંધી પુણ્ય હોય તો સાંભળવા મળે, નહીતર મળે જ નહીં. ગુરુદેવના પ્રવચનોની સીડી બધાએ અહીંયા અમેરિકામાં લઈ લીધી. 2010ની સાલમાં $15 આખું સેટ DVD નો હતો કે 9000 પ્રવચનો, એટલે બધાએ લઈ લીધી. એમાંથી મને નથી લાગતું કે 9000 પ્રવચનો કોઈએ પૂરા કર્યા હોય. અરે ગુજરાતીમાં જે પ્રવચનો જે છે એ પણ પૂરા નહીં કર્યા હોય. એ સાંભળવા મળવું એટલું પુણ્ય હોય તો સાંભળવા મળે. કંઈક ને કંઈક એવા વિઘ્નો આવે, અંતરાય આવે, કંઈક ને કંઈક થાય એટલે એ ન સાંભળી શકે. અથવા તો મૂળ કારણ એટલી રુચિ જ ન થઈ હોય એટલે સાંભળે નહીં. અથવા તો કંઈક થોડા ઘણા સાંભળે અને વળી પાછા કંઈક બીજી પ્રવૃત્તિમાં પડી જાય, બીજાને કોઈકને સાંભળવા માંડે. આવું બધું અનેક પ્રકારે ચાલે. પંડિતોને સાંભળવા મળે, ગુરુદેવના પ્રવચન મૂકી અને એક બાજુ, અને પછી એ પંડિતોના સ્વાધ્યાય વગેરેમાં લાગી જાય. એ સમય પેલાનો સ્વાધ્યાય પોતાનો સમય એ પ્રમાણે આવતો હતો એમાં લાગી જાય. પણ એમ નહીં કે પૂજ્ય ગુરુદેવના પ્રવચનો આપણે સાંભળીએ, એક વખત તો સાંભળવા જોઈએ, એટલી રુચિ ન હોય. એટલે કહે છે કે સત ધર્મનું શ્રવણ એ સાંભળવાનું અઘરું છે. ત્યારે આપણને સુવિધા તરીકે એ સરળ થયું છે. એક જમાનામાં એની એટલી સુવિધા ન હતી ત્યારે પણ એવા પુણ્યશાળી જીવો હતા કે એ સાંભળતા હતા ગુરુદેવના પ્રવચન, કેટલી બધી મુશ્કેલીઓથી મેળવીને સાંભળતા હતા. એટલે એવા સત્ધર્મનું શ્રવણ એ દુર્લભ છે. અને પછી એનાથી વધારે દુર્લભ તો એમાં જે વાત આવી એને ગ્રહણ કરવી, એને ધારવી, એનું ગ્રહણ અને ધારણ એનાથી દુર્લભ છે. બહુ મોટી વાત છે, એ કોઈ સામાન્ય વાત નથી. અને પછી ધારણ કર્યા પછીથી એનો સ્વીકાર કરીને એ જ શ્રદ્ધા, બસ બીજું કોઈ શ્રદ્ધા હોય જ નહીં. બીજી રીતે કહીએ તો વ્યવહારથી સમ્યક શ્રદ્ધા થઈ હોય, અનુભૂતિ બાકી રહી હોય એટલું જ, બાકી બરાબર શ્રદ્ધા થઈ હોય, એ દુર્લભ છે. અને પછી એવું શ્રદ્ધાન થાય અને નિશ્ચયથી એવું શ્રદ્ધાન થાય અનુભૂતિપૂર્વક, ત્યાર પછી સંયમ એ દુર્લભ છે. એ સંયમ એ બહુ દુર્લભ છે. વિષય સુખથી છૂટવું. હવે બીજું આ બધા સંયમ સુધી પહોંચવાને માટે શું જોઈએ તો એની વાત કરી છે જે દુર્લભ છે. તો કે વિષય સુખથી છૂટવું એ પણ અઘરું છે, એ કઈ સહેલું નથી. 5 ઇન્દ્રિયોના વિષયો છે. વિષય એટલે 5 ઇન્દ્રિયોના વિષયમાં જે ગમવાપણું જે થાય છે, અથવા તો સાથે ને સાથે એક વસ્તુ ગમે છે તો બીજી નથી ગમતી, આવું એ વિષય સુખ જે છે 5 ઇન્દ્રિયોના વિષયોની અંદર પોતાને સુખની અને દુઃખની બુદ્ધિ એ છૂટી જવી એ કઈ સહેલું નથી. વિષય સુખથી છૂટવું એ પણ અઘરું છે, દુર્લભ છે. અને ક્રોધ આદિ કષાયોની નિવૃત્તિ એ પણ ખૂબ દુર્લભ છે. આજ ક્રોધ, માન, માયા, લોભ એ 4 કહીએ છીએ, અને 4 ને આપણે પછી એ અનંતાનુબંધી પ્રત્યાખ્યાના વર્ણિના સંજરણના એમ 16 ભાગ પાડીએ અને 9 પ્રકારના 9 કષાયો. તો
તો એ બધાથી નિવૃત્ત થવું એ કઈ સહેલી વાત નથી. તો એ બધા ઉત્તરોત્તર દુર્લભ છે. અહીંયા એમ કહ્યું છે ઉત્તરોત્તર દુર્લભ છે. હવે કે છે કે કદાચ કાકતાલીય ન્યાયથી એ બધા પ્રાપ્ત થવા છતાં તેમની પ્રાપ્તિરૂપ બોધિના ફળભૂત એવી સ્વશુદ્ધ આત્માના સંવેદાત્મક નિર્મળ ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન રૂપ પરમ સમાધિ દુર્લભ છે. હવે શું કહે છે કે આ બધું કદાચ કાકતાલીય ન્યાયથી, એટલે જેમ કે પેલું કાગડો વૃક્ષની ડાળ ઉપર બેસે અને એ જ વખતે પેલી ડાળ તૂટી જાય તો કઈ કાગડાને કારણે ડાળ તૂટી નથી, એ તો તૂટતી જ હતી ને કાગડો ત્યાં બેઠો, એટલું જ. એટલે કાગનું બેસવું અને ડાળનું ભાંગવું એમાં કાંઈ કાગડાને કારણે થતું નથી. એવી રીતે કાકતાલીયના એ ન્યાયથી જોઈએ કદાચ કાંઈક આત્માનું પ્રાપ્ત થયું હોય, એ બધા પ્રાપ્ત થયા હોય છતાં તેમની પ્રાપ્તિરૂપ બોધિના ફળભૂત. હવે ખરેખરી પ્રાપ્તિ કેવી રીતે થાય તો કે બોધિના ફળભૂત એવી શુદ્ધ આત્માના સંવેદનાત્મક નિર્મળ ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન રૂપ પરમ સમાધિ એ દુર્લભ છે. એ તો અતિ 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 દુર્લભ છે. ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન રૂપ પરમ સમાધિ દુર્લભ છે. અને અહીંયા એક વાત લીધી છે કે બોધિના ફળભૂત એવી સ્વશુદ્ધ આત્માના સંવેદાત્મક નિર્મળ ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન રૂપ પરમ સમાધિ દુર્લભ છે. તો અહીંયા ફૂટનોટમાં એના વિશે વાત કરી છે કે કુંકુંદાચાર્ય દેવ દ્વાદશાનું પ્રેક્ષા શાસ્ત્રની ગાથા 84 કહે છે કે કર્મોદયથી થતી પર્યાયના કારણે સાયોક્ષમિક જ્ઞાન ધ્યેય છે તથા નિજ આત્મદ્રવ્ય ઉપાદેય છે એવો નિશ્ચય થવો તે સમ્યક જ્ઞાન છે. 84ની ગાથાની અંદર કુંકુંદાચાર્ય ભગવાને આ વાત કરી છે. અને ત્યાર પછીથી આગળ 86ની ગાથાની વાત પણ કહે છે કે તથા 86ની ગાથામાં કહે છે કે એ પ્રકારે સ્વદ્રવ્ય તથા પરદ્રવ્યનું ચિંતન કરવાથી હે ઉપાદેયનું જ્ઞાન થાય છે, પણ નિશ્ચયમાં હે ઉપાદેયનો વિકલ્પ નથી. મુનિઓએ સંસારનો વિરામ કરવા માટે બોધિનું ચિંતન કરવું જોઈએ. આ બોધિ દુર્લભ ભાવનાની વાત કુંકુંદાચાર્ય ભગવાનના શાસ્ત્રમાં છે. જરાક આપણે એ તરફ દ્રષ્ટિ કરીએ. 12 અણુવેખા એ શાસ્ત્રનું નામ છે, એટલે 12 અણુપ્રેક્ષા કુંકુંદાચાર્ય ભગવાનનું શાસ્ત્ર છે. એની 84મી ને 86મી ગાથાની અહીંયા વાત કરી છે. તો એ અહીંયા આપણે જરાક જોઈએ. હિન્દીમાં છે. तो 84वीं गाथा अर्थમાં અહીંયા કહે છે કે अशुद्ध निश्चय नय से सायोपशमिक ज्ञान कर्मों के उदय से उत्पन्न होने वाला परद्रव्यों किंवा पर्याय है, इसलिए त्यागने योग्य है. सायोपशमिक ज्ञान अशुद्ध निश्चय नय से सायोपशमिक ज्ञान कर्मों के उदय से उत्पन्न होने वाला परद्रव्य किंवा पर्याय है, इसलिए त्यागने योग्य है. और सम्यक ज्ञान आत्मा का निज स्वभाव है, इसलिए ग्रहण करने योग्य है. सम्यक ज्ञान ग्रहण करवा योग्य है. એ પછીથી એ સમ્યક જ્ઞાન કરવા યોગ્ય જે છે એ વાત અહીંયા ગુજરાતીમાં લીધી છે. અને પછી 86મી ગાથાની અંદર કહે છે कुंकुंदाचार्य भगवान के इस प्रकार अशुद्ध निश्चय से ज्ञान हे और उपादेय रूप होता है. अशुद्ध निश्चय से ज्ञान हे और उपादेय रूप होता है, किंतु शुद्ध निश्चय में हे उपादेय का विकल्प नहीं रहता. आ बात त्या गुजराती में लीधी है फूटनोट में. अतः मुनि को संसार से विरक्त होने के लिए इसी रूप में सम्यक ज्ञान या बोधि भावना का चिंतन करना चाहिए. तो कहूं जो हवे वांचीए आज बात ने त्याथी लईने तो વધારે સારી રીતે સમજાય છે કે કુંકુંદાચાર્ય દેવ
એ દ્વાદશાનું પ્રેક્ષા 12 પ્રેક્ષા શાસ્ત્રની 84ની ગાથામાં આ વાત કરે છે કે કર્મોદયથી થતી પર્યાયના કારણે ક્ષયોક્ષમિક જ્ઞાન હે છે તથા નિજ આત્મદ્રવ્ય ઉપાદેય છે. ક્ષયોક્ષમિક જ્ઞાન હે છે. કર્મના ઉદય ના નિમિત્ત કારણે જે પર્યાયો જે થાય છે ક્ષયોક્ષમિક જ્ઞાનની એ ક્ષયોક્ષમિક જ્ઞાન હે છે. એ પર્યાય હે છે, ત્યાં પર્યાય લીધું ને એ શબ્દ આવ્યો. તથા નિજ આત્મદ્રવ્ય ઉપાદેય છે એવો નિશ્ચય થવો તે સમ્યક જ્ઞાન છે. અને પછી 86માં સમ્યક જ્ઞાનની વાત આગળ કરી કે એ પ્રકારે સ્વદ્રવ્ય તથા પરદ્રવ્યનું ચિંતન કરવાથી હે ઉપાદેયનું જ્ઞાન થાય છે, પણ નિશ્ચય નયમાં હે ઉપાદેયનો વિકલ્પ નથી. નિશ્ચય નયમાં હે ઉપાદેયનો વિકલ્પ નથી. શું કહે છે? किंतु शुद्ध निश्चय नय में हे उपादेय का विकल्प नहीं रहता. આ તો આચાર્ય ભગવાન કુંકુંદાચાર્ય ભગવાને વાત કરી છે. શું હે ને શું ઉપાદેય નિશ્ચય નયમાં એ છે નહીં, આવી વાત છે. મુનિઓએ સંસારનો વિરામ કરવા માટે બોધિનું ચિંતન કરવું જોઈએ. આ બે મહત્વની વાત આપણે લીધી. હે ઉપાદેય એવો વિકલ્પ નિશ્ચય નયમાં હોતો જ નથી. પોતાનું સ્વરૂપ જે છે તે ઉપાદેય છે અને એમાં પછી આ વાત આવતી નથી. હે ઉપાદેય તો વિકલ્પ છે, અહીંયા તો કોઈ વિકલ્પ જ નથી. નિશ્ચય નથી, પોતાના સ્વભાવ ભાવે પરિણમે ત્યાં ક્યાં વિકલ્પ જ છે? તો અહીંયા આગળ લઈએ આપણે. તો નિર્મળ ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન રૂપ પરમ સમાધિ દુર્લભ છે. આ દુર્લભ ભાવનાની વાત ચાલે છે. બોધિ ભાવના જે છે તે દુર્લભ છે. દુર્લભ વધારે આ બે વ્યાખ્યાન તો દુર્લભનું કહ્યું છે, પણ એ દુર્લભ બધું જે શું છે એની મૂળ વાત જો કહીએ તો એ બોધ એટલે આત્મબોધ પ્રાપ્ત થવો એ દુર્લભ છે, એમ કહેવાનો આશય છે. બોધિ દુર્લભ ભાવના, આ બધું દુર્લભ છે એવું અંતરમાં થવું જોઈએ. અને એ બધુંમાં મૂળ વાત શું છે તો કે એવો બોધ, જે બોધના કારણે પરમ સમાધિ થાય, જે એને કારણે ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન રૂપ પરમ સમાધિ થાય, એ દુર્લભ છે. મુખ્ય વાત તો આ છે. હવે કહે છે કે જો પ્રશ્ન કરવામાં આવે કે પરમ સમાધિ દુર્લભ કેમ છે, તો એનું સમાધાન કરતા કહે છે કે પરમ સમાધિને રોકનાર મિથ્યાત્વ, વિષય, કષાય, નિદાનબંધ આદિ વિભાવ પરિણામોનું જીવમાં પ્રબળપણું છે. આ જ પ્રબળપણું અનાદિનું ચાલ્યું આવે છે. મિથ્યાત્વ, વિષય, કષાય, 5 ઇન્દ્રિયના વિષયો, કષાય અને નિદાનબંધ. કદાચ કાંઈક શુભાવ વગેરે કરે છે તો પાછા નિદાનબંધ કરે છે, એના ફળ ને માટે કાંઈક એ ઈચ્છા કરે છે. હા, 4 મોટી મુખ્ય વસ્તુ કહી. મિથ્યાત્વ, ઇન્દ્રિયના વિષયો અને કષાય અને નિદાનબંધ આદિ વિભાવ પરિણામોનું જીવમાં પ્રબળપણું છે. તેથી પરમ સમાધિ દુર્લભ છે. માટે જે પરમ સમાધિ જે નિરંતર ભાવવા યોગ્ય છે તે માટે આ જે પરમ સમાધિની વાત કરી એ જ નિરંતર ભાવવા યોગ છે. અને એ ભાવવા યોગ છે તો પછી એને માટેનો બોધ, એ બોધ માટે પણ જીવ ગંભીરતાથી વિચાર કરે અને એને ગ્રહણ કરે. એટલે કે છે પરમ સમાધિ જ નિરંતર ભાવવા યોગ્ય છે. આ બોધિના ફળ સ્વરૂપ આ પરમ સમાધિ લીધી છે. બોધ પામવો એ દુર્લભ છે, પણ બોધ એટલે કયો બોધ, કયા બોધની વાત છે? આ બધું સ્વાધ્યાય તો આપણે કરીએ છીએ, તો પછી બોધ નથી થતો? તો અહીંયા એ વાત સ્પષ્ટ કરી છે કે ના ભાઈ, એ નહીં. તું આ શાસ્ત્રના અભ્યાસ કરે છે ને તું એમ માનતો હોય કે તને બોધ પ્રાપ્ત થઈ ગયો, તો વાતમાં તારે વિચારવાની જરૂર છે. બોધ તો ત્યારે થયો કહેવાય કે જ્યારે તને નિર્મળ પરિણામ થાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના. એટલે અહીંયા એમ વાત લીધી કે આ પરમ સમાધિ એ દુર્લભ છે. એટલે પરમ સમાધિની પ્રાપ્તિ કરાવનારો જે બોધ છે એ દુર્લભ છે. એવો આમાંથી આખો ભાવ એમણે વ્યક્ત કર્યો છે. પરમ સમાધિ કેમ દુર્લભ છે એનું કારણ આપ્યું. જીવને
મિથ્યાત્વ વિષય કષાય અને નિદાન બંધ નું ઘણું જોર છે, એ પ્રબળપણું છે. તેથી પરમ સમાધિ દુર્લભ છે. માટે જે પરમ સમાધિ જ નિરંતર ભાવવા યોગ છે, એ જ ભાવવા યોગ છે. એટલે પછી એને માટે આગળ બધો જ પુરુષાર્થ પછી એ જ રીતે થાય. તેની ભાવના રહિત જીવોનું ફરી ફરી સંસારમાં પતન થાય છે. એની ભાવનાથી જે રહિત છે એ તો સંસારમાં જ ભ્રમણ કરે છે, દુઃખી થાય છે. અને કહ્યું છે કે કરીને કહે છે કે જો મનુષ્ય અત્યંત દુર્લભ એવી બોધિને પામીને પણ પ્રમાદી થાય છે, તો તે વિચારો સંસાર રૂપી ભયંકર વનમાં લાંબા સમય સુધી ભ્રમણ કરે છે. બોધિને પામીને પણ પ્રમાદી થાય, પુરુષાર્થ કરે નહીં, તો પછી આપણને પણ એમ જ થયું. અનંત કાળમાં કેટલી વાર ભગવાનના સમસ્રણમાં ગયા અને પ્રભુ પાસેથી એ બોધ પામ્યા, છતાં પણ પ્રમાદી થયા, એટલે આ સંસારમાં રહ્યા છીએ. વિચારો સંસાર રૂપી ભયંકર વનમાં લાંબા સમય સુધી ભ્રમણ કરે છે. એમાંથી નીકળવું મુશ્કેલ છે. ભયંકર વનમાંથી બહાર નીકળવાનો રસ્તો મળવો બહુ મુશ્કેલ છે. વનમાં ભૂલા પડ્યા હોઈએ ને ત્યાંથી નીકળવું ઘણું અઘરું હોય છે. ક્યાં જાઓ, કોણ મદદ કરે, કેવી રીતે નીકળો. એટલે જ્યારે સાચો બોધ પ્રાપ્ત થયો હોય ત્યારે પ્રમાદ કરવો પાલવે નહીં, પ્રમાદી ન થવાય. વર્તમાનમાં આપણને ગુરુદેવ અને કૃપાળુદેવ ના વચનામૃત પ્રાપ્ત થયા છે. આ બોધ અત્યંત ઉપકારી સાચો સમ્યક બોધ છે. એ જયારે પ્રાપ્ત થયો છે તો હવે પ્રમાદ ન પાલવે, આપણને પ્રમાદ ન પોસાય. જો પ્રમાદ કરીએ તો પછી સંસાર તો ઉભો જ છે, અને એ સંસાર રૂપી ભયંકર વનમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. અત્યારે આપણને માર્ગ બતાવી દીધો છે પૂજ્ય ગુરુદેવે, પૂજ્ય કૃપાળુ દેવે. તો એ વાત અહીંયા લીધી. હવે કે છે કે વળી મનુષ્ય ભવની દુર્લભતા વિશે કહ્યું છે. મનુષ્ય ભવ મળવો એ પણ દુર્લભ છે, એની વાત પણ કરવામાં આવી ને. તો અહીંયા ફૂટનોટમાં એ વાત લીધી છે અજ્ઞાત શાસ્ત્રની ગાથાથી. અહીંયા પહેલું પરમાત્મા પ્રકાશની ગાથા 9 ની ટીકા, એમાંથી એ વાત કરી છે. તો અહીંયા કહે છે કે વળી મનુષ્ય ભવની દુર્લભતા વિશે કહ્યું છે, કેમ કે મનુષ્ય ભવની અંદર જ આખો પુરુષાર્થ, ચારિત્રનો પુરુષાર્થ થઈ શકે છે. સમ્યક તો પ્રગટ થયું હોય, પણ ચારિત્રનો જે પુરુષાર્થ જે છે, પૂર્ણ દશા સુધીનો પુરુષાર્થ તો મનુષ્ય ભવમાં જ થાય. અને એ સિવાય બીજી પણ કેટલીક વાત છે કે સમ્યક તો દેવલોકમાં થાય છે, પણ મનુષ્યને અહીંયા શારીરિક દુઃખ જે છે એ શારીરિક દુઃખ દેવોને હોતા નથી. એમનું શરીર એવું હોય છે કે જેથી કરીને એમને બીજા કંઈક શરીરમાં રોગ વગેરે હોતા નથી. અહીંયા મનુષ્યને તો કાંઈક ને કાંઈક શરીરની અંદર પીડા વગેરેના કારણો જીવન દરમિયાનમાં બનતા જ આવે છે. એટલે પણ એને એ યાદ આવે. અને બીજી રીતે અનેક રીતે જે દેવલોકમાં સહેલાઈથી બધું પ્રાપ્ત થઈ જાય છે, એવી રીતે બધું કંઈ અહીંયા પ્રાપ્ત થતું નથી. એ બધાના કારણે જીવને ધર્મ તરફની દ્રષ્ટિ થાય, પ્રભુ યાદ આવે, દિનેશ્વર ભગવાન સ્મરણ થાય, આ બધું થાય. એટલે એ રીતે પણ મનુષ્ય ભવ જે છે એ બહુ મહત્વનો છે. અને અહીંયા જે પુરુષાર્થ થઈ શકે છે એવો પુરુષાર્થ બીજી કોઈ ગતિમાં થઈ શકતો નથી. તો મનુષ્ય ભવ એટલા માટે દુર્લભ છે, અને એમાં પણ જૈન દર્શન મળવું એ તો અતિ દુર્લભ છે. કેટલાય એવા ધર્મી જીવો થયા, હળુકર્મી જીવો થયા, મંદ કસાઈ જીવો થયા, એ બધા એમને જીનવાણી પ્રાપ્ત નહોતી થઈ. શ્રી અરવિંદોને પણ જીનવાણી પ્રાપ્ત નહોતી થઈ, રામકૃષ્ણ પરમહંસને પણ જીનવાણી પ્રાપ્ત નહોતી થઈ, નરસિંહ મહેતાને કે મીરાબાઈને પણ જીનવાણી પ્રાપ્ત નહોતી થઈ, કબીરને પણ જીનવાણી પ્રાપ્ત નહોતી થઈ. આ બધાની આપણે વાત કરીએ, એમના બધા પદોની આ તેની વાત કરીએ, એમના વિશે બધી ઘણી વાતો કરીએ છીએ બધું, એમને બધાને ક્યાં જીનવાણી પ્રાપ્ત થઈ હતી. એટલે જીનવાણી પ્રાપ્ત થવી એ પણ બહુ મોટી વાત છે. અને જીનવાણી પ્રાપ્ત થયા વિના સાચા અર્થમાં સમ્યક્ત્વ પ્રગટ કરી અને પોતે એવા ભાવે પરિણમી જાય, એ બનવું મુશ્કેલ છે. મનુષ્ય ભવની દુર્લભતા વિશે કહ્યું છે કે અશુભ પરિણામોની બહુલતા, અશુભ પરિણામોની બહુલતા, અશુભ પરિણામો ઘણા પ્રકારે ને ઘણા.
સંસારની વિશાળતા, અનેક પ્રકારે સંસાર અને યોનિઓની અતિ મોટી વિપુલતા, આ બધાને કારણે એને મનુષ્યની ગતિ મળવી બહુ મુશ્કેલ. આ બધું મનુષ્ય યોનિને બહુ દુર્લભ બનાવે છે. અને આમ પણ આપણે જાણીએ છીએ કે અનંત જીવોમાં મનુષ્ય જે છે એ કેટલા સંખ્યાત, મનુષ્ય સંખ્યાત 21 આંકડામાં આવે આખા જગતમાં. તો એનાથી મનુષ્ય કરતા અસંખ્યાત ગણા દેવ છે, નારકી છે. મનુષ્ય કરતા અસંખ્યાત ગણા નારકી, અને નારકી કરતા અસંખ્યાત ગણા દેવ, અને દેવ કરતા અસંખ્યાત ગણા તિર્યંચ છે. એટલે એ રીતે પણ આપણે જોઈએ તો પ્રોબેબિલિટીનો જે આપણે કહીએ છીએ ને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી, તો પ્રોબેબિલિટી સૌથી વધારે ક્યાં જવાની, તો તિર્યંચમાં જવાની શક્યતાઓ વધારે. એટલે ઓછામાં ઓછી શક્યતા મનુષ્યમાં જવાની, એટલે મનુષ્ય ગતિ થવી એ ઓછું. અને એમાં પાછા મનુષ્ય થઈએ ને એમાં એવા પ્રદેશમાં એ જૈન ધર્મ ને આ બધું મળવું એ કઈ સહેલી વાત નથી. એટલા બધા પુણ્ય હોય ત્યારે મળે છે. આ કઈ અમને અમસ્તું મળી ગયું છે એમ નથી. પૂર્વે એવું બધું કરીને આવ્યા છે ત્યારે પ્રાપ્ત થયું છે. તો અશુભ પરિણામો, અનેક પ્રકારે જીવોને અશુભ પરિણામો થાય, એટલે અશુભ પરિણામોની બહુલતા, સંસારની વિશાળતા, સંસાર પર્યાય, બે જ પર્યાય છે ને મુખ્ય, તો એક સિદ્ધ પર્યાય અને એક સંસાર પર્યાય. આ સંસાર બધા જીવોનો સંસાર, ચારે ગતિમાં રહેલા બધા જીવો એ સંસાર બધાનો. અને આ જેમાં ઉપજવું, ઉત્પન્ન થવું એવી યોનિઓ 84 લાખ યોનિ, અને એ 84 લાખ યોનિ અને ગતિની અપેક્ષા, બંને અપેક્ષાથી વિચાર કરીએ તો એટલી બધી વિપુલતા એમાં મનુષ્ય ગતિ થાય, અને એમાં પછી એવી યોનિમાં એ રીતે, એટલે એવા ગોત્રમાં એ રીતે બધો જન્મ થવો એ કઈ સામાન્ય વાત નથી, એ બહુ દુર્લભ છે. તો આ બધું મનુષ્ય યોનિને બહુ દુર્લભ બનાવે છે. હવે બોધિ અને સમાધિનું લક્ષણ કહે છે, કેમ કે સમાધિની વાત કરીને એટલે નહીં પ્રાપ્ત કરેલ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ કરવી તે બોધિ છે. આ માહિતી જ્ઞાન છે. શાસ્ત્રનો અભ્યાસ કરીએ, બધું ગમે તેટલું જાણીએ તો પણ એ માહિતી જ્ઞાન છે. એટલે શું કે છે કે નહીં પ્રાપ્ત કરેલ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ કરવી તે બોધિ છે. અને તેમને એટલે કે સમ્યક દર્શન આદિકને જ નિર્વિઘ્નપણે બીજા ભાવમાં સાથે લઈ જવા તે સમાધિ છે. સમ્યક દર્શનને બીજા ભાવમાં સાથે લઈ જવા એટલે એમાંથી પડવાનું થાય નહીં, ત્યારે એ બીજા ભાવમાં સાથે જાય છે, એ સમાધિ છે. સમ્યક દર્શન થયા પછી જીવને સામાન્ય રીતે પડવું થતું નથી, પરંતુ છતાંય એને એવો પુરુષાર્થ તો ટકાવી રાખવો પડે છે. એ પ્રમાદમાં ન પડી જાય એની એને જાગૃતિ રાખવાની જ હોય છે. તો આ રીતે સંક્ષેપમાં બોધિ દુર્લભ અનુપ્રેક્ષા સમાપ્ત થઈ, એનું વર્ણન પૂરું થયું. સંક્ષેપમાં એટલા માટે કે આના ઉપર તો બધાએ ખૂબ ખૂબ વિસ્તાર કર્યો છે. કાર્તિકે અનુપ્રેક્ષા એ અનુપ્રેક્ષાનું જ પુસ્તક છે, બાળ ભાવનાનું જ પુસ્તક છે. એટલો મોટો ગ્રંથ કાર્તિકે આચાર્ય ભગવાને એ એટલો મોટો ગ્રંથ રચના કરી છે, તો એમાં માત્ર આ અનુપ્રેક્ષાની વાત કરી છે. અને એમાં 12 અનુપ્રેક્ષાનો આટલો મોટો ગ્રંથ, એમાં પછી કેટલો બધો વિસ્તાર હોય એમ, અને કેટલું બધું એમાં સમાવી દીધું હોય, એટલે એ અપેક્ષાએ આ સંક્ષેપ કહેવાય. હવે એના પછીની અનુપ્રેક્ષાની વાત કરે છે, ધર્મ અનુપ્રેક્ષા કહે છે. હવે આ અનુપ્રેક્ષાની અંદર ધર્મની વાત છે. પહેલા આપણે જે કર્યા એ તો 10 લક્ષણ રૂપ ધર્મની વાત કરવામાં આવી. એ 10 લક્ષણ રૂપ ધર્મની વાત કરવામાં આવી. એ વાત તો આપણે બહુ વિસ્તારપૂર્વક સમજ્યા છીએ, અને દરેક વખતે 10 લક્ષણ પરીક્ષણ વખતે પણ એની વાતો થતી હોય છે. અહીંયા તો બહુ સરસ રીતે પૂજ્ય બ્રહ્મદેવજીએ વાત સમજાવી. અને આ અહીંયા અનુપ્રેક્ષાની વાત છે, જે ભાવના ભાવીએ છીએ આપણે એ. તો અહીંયા ધર્મ અનુપ્રેક્ષા કહે છે. તો તે આ પ્રમાણે કે સંસારમાં પડતા જીવને ઉદ્ધારીને નાગેન્દ્ર, ચક્રવર્તી, દેવેન્દ્ર વગેરેથી પૂજ્ય
અવ્યાબાદ અનંત સુખ આદિ અનંત ગુણોરૂપ લક્ષણવાળા મોક્ષ પદમાં જે મૂકે છે તે ધર્મ છે. ધર્મની વ્યાખ્યા એવી ભાવના કરવી છે તો એક શું ધર્મ, કોને ધર્મ કહેવાય? તો કે છે કે સંસારમાં પડતા જીવોને ઉદ્ધારીને જે અવ્યાબાદ અનંત સુખ આદિ અનંત ગુણ રૂપી લક્ષણવાળા મોક્ષ પદમાં મૂકે છે તે ધર્મ છે. અને એ મોક્ષ પદમાં એટલે ભાવ મોક્ષની દશામાં અને પૂર્ણ મોક્ષની દશામાં જે છે એ જીવને કોણ પૂજ્ય છે? તો કે નાગેન્દ્ર, ચક્રવર્તી, દેવેન્દ્ર બધા પૂજે છે. એ બધાથી પૂજ્ય એ ભાવ મોક્ષની દશા એટલે કેવળી પરમાત્માની, તીર્થંકર ભગવાનની દશા, હરિયન દશા અને પૂર્ણ મોક્ષની દશા એટલે સિદ્ધ દશા, એ પૂજ્ય દશા છે. એ બધાને માટે એ પૂજ્ય દશા છે જેમાં અવ્યાબાદ અનંત સુખ આદિ અનંત ગુણ ની પ્રગટતા હોય છે. તો એવી દશામાં મૂકનાર જે છે તે ધર્મ છે અને તે ધર્મના ભેદ કહેવામાં આવે છે. અહિંસા લક્ષણ વાળો ગ્રહસ્થ, આ જે વાત લીધી છે અહિંસા લક્ષણ વાળો ગ્રહસ્થ, તો એ અહીંયા કહે છે કે શ્રી કુંકુંદાચાર્ય દેવ ધર્મ અનુપ્રેક્ષા ગાથા 82 કહે છે કે નિશ્ચય નહીંથી જીવ ગ્રહસ્થ ધર્મ અને મુનિ ધર્મથી ભિન્ન છે. માટે બંને ધર્મોમાં મધ્યસ્થ ભાવના રાખી નિરંતર શુદ્ધ આત્માનું ચિંતન કરવું. નિશ્ચય નહીંથી આ આત્માને ગ્રહસ્થ ધર્મ કે મુનિ ધર્મ એ નથી, શુદ્ધ આત્મ સ્વરૂપ જ છે. એને ગ્રહસ્થ ધર્મ કે મુનિ ધર્મ એમ નથી. એ બધું પર્યાયમાં રહ્યું, એ વ્યવહારથી. અને એ જે સમજાવવામાં આવે છે, જે રીતે સમજાવવામાં આવે છે એ પુરુષાર્થ સમજાવવા માટે એ રીતે વાત છે. અને એવો પુરુષાર્થ એ નિશ્ચયથી પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એના આશ્રય થાય છે. એટલે નિશ્ચયથી જીવ ગ્રહસ્થ ધર્મ અને મુનિ ધર્મથી ભિન્ન છે. પોતે જ સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે. માટે બંને ધર્મોમાં મધ્યસ્થ ભાવના રાખી નિરંતર શુદ્ધ આત્માનું ચિંતન કરવું. મધ્યસ્થ ભાવના રાખી એટલે શું? બંને ધર્મમાં મધ્યસ્થ ભાવના રાખી એટલે એમાં કોઈ બીજા પ્રકારે વિકલ્પ કરવા નહીં. જે સમયે જેવી યોગ્યતા છે એ પ્રમાણે પર્યાય હોય, એટલે ગ્રહસ્થ ધર્મ હોય, અને પછી એવી દશા હોય, એવી યોગ્યતા હોય ત્યારે મુનિ ધર્મ હોય, એમ સમજવું. એટલે એમાં બીજા વિકલ્પોમાં પડવું નહીં અને માત્ર આત્માનું ચિંતન કરવું, શુદ્ધ આત્મ સ્વરૂપનું ચિંતન કરવું. એ બંને ધર્મો એના એ પર્યાય રૂપ છે. એટલે પર્યાયનું લક્ષ્ય કરી અને વિકલ્પોમાં જવું નહીં, એમ કહેવાનો આશય છે. તો અહીંયા ધર્મ અનુપ્રેક્ષાની અંદર અહીંયા વાત કરે છે, ધર્મના ભેદ કહેવામાં આવે છે. એમાં કહે છે કે અહિંસા લક્ષણ વાળો ગ્રહસ્થ અને મુનિરૂપ લક્ષણ વાળો, એમ લીધું ને બંને. એટલે અને ત્રીજું એના પછી કહે છે કે ઉત્તમ ક્ષમા આદિ લક્ષણ વાળો, એટલે 10 ધર્મ લક્ષણની વાત જે કહી ઉત્તમ ક્ષમા આદિ એ. પછી નિશ્ચય વ્યવહાર રત્નત્રયાત્મક અથવા તો શુદ્ધ આત્માના સંવેદન રૂપ મોક્ષ શોભ રહિત આત્માના પરિણામ વાળો ધર્મ છે. કેવો છે ધર્મ? ફરીથી જોઈએ. પહેલા તો એમ કહે છે કે અહિંસા લક્ષણ વાળો ધર્મ, અહિંસા પરમો ધર્મ જે કહેવામાં આવે છે, અને એને લોકો સારી રીતે સમજતા નથી. અહિંસા એટલે પોતાના સ્વભાવ ભાવનો ઘાત ન થાય, એ સાચી અહિંસા, એ નિશ્ચયથી અહિંસા છે. અને પરજીવની દયા પાળવાનો જે ભાવ જે છે એ વ્યવહાર અહિંસાનો ભાવ છે. તો એ અહિંસા લક્ષણ વાળો. પછી કહે છે કે ગ્રહસ્થ અને મુનિરૂપ લક્ષણ વાળો, એ ચારિત્ર્યની અપેક્ષાથી અહીંયા એ વાત લીધી છે. પછી કહે છે કે ઉત્તમ ક્ષમા આદિ લક્ષણ વાળો 10 લક્ષણ ધર્મના કયા છે તે પ્રમાણે એવો ધર્મ. અને નિશ્ચય વ્યવહાર રત્નત્રયાત્મક અથવા તો શુદ્ધ આત્માના સંવેદન રૂપ નિશ્ચય વ્યવહાર રત્નત્રયાત્મક, નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને વ્યવહારથી
સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, 6 દ્રવ્યની શ્રદ્ધા, 9 તત્વની શ્રદ્ધા. એટલે એમ નિશ્ચય, વ્યવહાર, રત્નત્રયાત્મક, અથવા બીજી રીતે કહીએ તો જેના દ્વારા એ ઉત્પન્ન થાય છે એવા, એટલે કે શુદ્ધ આત્માના સંવેદન રૂપ. અને એ શુદ્ધ આત્માના સંવેદન રૂપ જે ધર્મ છે એમાં મોહ અને ક્ષોભ હોતા નથી. એટલે મોહ ક્ષોભ રહિત આત્માના પરિણામ હોય છે એવો ધર્મ. તો આ ધર્મની પ્રાપ્તિ નહીં થવાથી અનંત ભૂતકાળમાં નિશ્ચિદ્ર ધાઉ સત્તદય સરુદસ વિયલેદિયેષુ છવ્વેવ સુરણી અતિર્યચ પુરો 14 મણુ એશી સદસહસા. એનો અર્થ આપ્યો છે કે આ એમ કહ્યું ને કે એવા ધર્મની પ્રાપ્તિ નહીં થવાથી અનંત ભૂતકાળની અંદર વનસ્પતિમાં 7 લાખ એટલે 84 લાખ યોનિની અહીંયા વાત કરે છે, એમાં જીવ રખડ્યો છે એમ કેવું છે. આ ધર્મની પ્રાપ્તિ નહીં થવાને કારણે આ જીવ 84 લાખ યોનિમાં ઉપજ્યો છે. એ 84 લાખ યોનિ આ પ્રમાણે છે એ અહીંયા આ ગાથાની અંદર કહેવામાં આવ્યું. વનસ્પતિમાં 7 લાખ, ઇતર નિગોદ વનસ્પતિમાં 7 લાખ, પછી પૃથ્વી કાયમાં 7 લાખ, જળ કાયમાં 7 લાખ, તેવું કાયમાં 7 લાખ, વાયુ કાયમાં 7 લાખ, અને પ્રત્યેક વનસ્પતિ કાયમાં 10 લાખ. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિયમાં 2 લાખ, દેવ, નારકી અને તિર્યંચમાં 4 લાખ તથા મનુષ્યમાં 14 લાખ યોની. એ પ્રમાણે કુલ 84 લાખ યોની થઈ. તો એ પ્રમાણે આ ગાથા જે અહીંયા કહી, અહીંયા આપણે વાંચીએ મને એ ગાથામાં કયા પ્રમાણે 84 લાખ યોનિઓમાં પરમ સ્વાસ્થ્ય ભાવનાથી ઉત્પન્ન નિર્વ્યાકુળ પારમાર્થિક સુખથી વિપરીત પંચેન્દ્રિય સુખની અભિલાષાથી ઉત્પન્ન વ્યાકુળતાને ઉત્પન્ન કરનારા દુઃખોને સહન કરતો આ જીવ ભમ્યો છે. શું કહે છે કે આ 84 લાખ, આ જે રીતે ગાથામાં કહ્યું એ પ્રમાણે 84 લાખ યોનિમાં એ ઉપજ્યો છે. તો એને માટે અહીંયા એમ પહેલા લીધું કે એ દુઃખ સહિત ઉપજ્યો છે એમ કેવું છે. એટલે એમાં એમ લીધું કે પરમ સ્વાસ્થ્ય ભાવનાથી ઉત્પન્ન નિર્વ્યાકુળ પારમાર્થિક સુખ એ તો હોવું જોઈએ, પણ એનાથી વિપરીત આ બધી યોનિમાં આ નથી. એનાથી વિપરીત પંચેન્દ્રિય સુખની અભિલાષાથી ઉત્પન્ન થતી વ્યાકુળતા, એ વ્યાકુળતાને ઉત્પન્ન કરનારા દુઃખોને સહન કરતો આ જીવ એ 84 લાખ યોનિની અંદર ભમ્યો છે. જ્યારે જીવને આવા પ્રકારના વિશિષ્ટ ગુણવાળા ધર્મની પ્રાપ્તિ થાય છે ત્યારે કેવા પ્રકારના ગુણ તો કે પરમ સ્વાસ્થ્ય ભાવનાથી ઉત્પન્ન નિરાકુળતા અથવા તો નિર્વ્યાકુળતા, વ્યાકુળતા નથી તેવા પારમાર્થિક સુખ, એ બધું. તો કેવા વિશિષ્ટ ગુણવાળા ધર્મની પ્રાપ્તિ થાય છે ત્યારે રાજાધિરાજ, અર્ધમાંડલિક, મહામાંડલિક, બળદેવ, વાસુદેવ, કામદેવ, ચક્રવર્તી, દેવેન્દ્ર, ગણધર અને તીર્થંકર પરમદેવના પદ તથા તીર્થંકરના પ્રથમ 3 કલ્યાણકો ગર્ભ, જન્મ અને તપ સુધીના વિવિધ પ્રકારના વૈભવના સુખો પ્રાપ્ત કરે છે. અને એ સુખો પામીને પછી અભેદ રત્નત્રયની ભાવનાના બળથી અક્ષય, જેનો ક્ષય ન થાય, ચાલ્યું ન જાય તેવું અક્ષય અનંત સુખ આદિ ગુણોના સ્થાનભૂત અરહંત પદ અને સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. આ ધર્મથી એ અરહંત પદ અને સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. અને અરહંત પદ અને સિદ્ધ પદના સુખની આ વાત કરી. અનંત સુખ, અક્ષય, જે જાય નહીં એવું. અને તે કારણે ધર્મ જ પરમ રસનું રસાયણ છે. જો ધર્મ શું છે એની અહીંયા સરસ ઉપમા આપી છે. તે કારણે જ ધર્મ જ પરમ રસનું રસાયણ
નિધિઓનું નિધાન, કોઈ પણ નિધિ હોય એનું પણ નિધાન, એ જ કલ્પવૃક્ષ, એ જ કામધેનુ અને ચિંતામણી છે. બધું ધર્મ જ છે. વિશેષ શું કહેવું? જેઓ જીનેન્દ્ર દેવે કહેલા ધર્મને પામીને દ્રઢ શ્રદ્ધાવાળા, એટલે કે સમ્યક દ્રષ્ટિ થાય, શ્રદ્ધા, દ્રઢ શ્રદ્ધા, અનુભવ સહિતની શ્રદ્ધા, એ જ દ્રઢ શ્રદ્ધા છે. એટલે સમ્યક દ્રષ્ટિ થયા છે તે જ ધન્ય છે. અને કહ્યું પણ છે કે ધન્યા એ પ્રતિબુદ્ધા ધર્મે ખલુ જિનવરે સમુપદિષ્ટે, એ પ્રતિપન્ના ધર્મ સ્વભાવ નોપસ્થિતમ નિશા. એનો અર્થ છે કે જીનવરોએ સમ્યક પ્રકારે ઉપદેશેલા ધર્મથી જેઓ પ્રતિબોધ પામ્યા છે તે ખરેખર ધન્ય છે. અને જેઓએ સ્વભાવનામાં પોતાની બુદ્ધિ જોડીને ધર્મ પ્રાપ્ત કર્યો છે તેઓને ધન્ય છે. શું કે છે? જીનવરોએ સમ્યક પ્રકારે ઉપદેશેલા ધર્મથી જેઓ પ્રતિબોધ પામ્યા છે. પ્રભુની વાણી એ બોધ, અને એ આપણે ગ્રહણ કરીએ એટલે એ આપણે બોધ પામ્યા, એટલે કે જે પ્રતિબોધ પામ્યા છે તે ખરેખર ધન્ય છે. જો પામ્યા હોય તો પછી એનું ફળ સ્વરૂપે એને આ પ્રાપ્ત પણ થયું હોય તો પામ્યા કહેવાય. તે ખરેખર ધન્ય છે. સમોસરણમાં બધા બેઠા છે એ બધા કઈ બોધ પામી જાય છે એમ નથી. બોધ પ્રાપ્ત કરે છે પણ પછી પ્રમાદ સેવે છે, અને એમાંના કેટલાક તો એ બોધ ને ભૂલી પણ જાય છે, અને જેમાંના આપણે પણ ઈચ્છીએ. એટલે પ્રતિબોધ પામ્યા છે એ ખરેખર ધન્ય છે. અને જેઓએ સ્વભાવનામાં પોતાની બુદ્ધિ જોડીને ધર્મ પ્રાપ્ત કર્યો છે તેઓ ધન્ય છે. એ રીતે સંક્ષેપમાં ધર્મ અનુપેક્ષા સમાપ્ત થઈ. એટલે 12મી ભાવના પૂરી થઈ. 12 ભાવનાનું અહીંયા વર્ણન પૂરું થયું. તો વ્રતની વાત પૂરી થઈ, સમિતિની વાત પૂરી થઈ, ગુપ્તિની વાત પૂરી થઈ, 10 લક્ષણ ધર્મની વાત પૂરી થઈ, 12 ભાવનાની વાત પણ પૂરી થઈ. અને હવે 2 વાત બાકી રહી. શેને માટે 2 વાત બાકી રહી? ભાવ સંબરના ભેદમાં 2 વાત બાકી રહી. એક તો પરિસહજય અને બીજી વાત છે ઘણા ભેદ વાળું ચારિત્ર. તો હવે એ વાત આગળ આવે છે, પરિસહજયની વાત આવે છે. અહીંયા કહે છે કે હવે પરિસહજયનું કથન કરે છે. 22 પ્રકારના પરિસય. શું કહે છે કે ભૂખ, તરસ, શીત, ગરમી, ડાંસ, મચ્છર, નગ્નપણું, અરતિ, સ્ત્રી, ગમન, આસન, શય્યા, આક્રોશ, વધ, યાતના, અલાભ, રોગ, તૃણ સ્પર્શ, મળ, સત્કાર, પુરસ્કાર, સત્કાર પુરસ્કાર બંને સાથ આવી જાય, પ્રજ્ઞા, અજ્ઞાન અને અદર્શન, એ 22 પરિસવો જાણવા એના વર્ણનો તત્વસૂત્રમાં પણ આપ્યા છે. તો તે 22 પરિસવો, તો તે ક્ષુધા આદિ વેદનાઓ તીવ્ર ઉદય થવા છતાં પણ આ ભૂખ, તરસ વગેરે, અથવા તો શીત, ગરમી, ડાંસ વગેરે એ બધું, અને તો કે છે કે એ ક્ષુધા આદિ વેદનાઓ નો તીવ્ર ઉદય થવા છતાં પણ સુખ દુઃખ, જીવન મરણ, લાભ અલાભ, નિંદા પ્રશંસા આદિમાં સમતારૂપ પરમ સામાયિક વડે, કે જે પરમ સામાયિક નવા શુભાશુભ કર્મોનો સંવર કરવામાં અને જૂના શુભાશુભ કર્મોની નિજરા કરવામાં સમર્થ છે તેવા પરમ સામાયિક વડે, તેના વડે નિજ પરમાત્મા ભાવનાથી ઉત્પન્ન નિર્વિકાર નિત્યાનંદ લક્ષણ સુખ અમૃતના અનુભવમાંથી ચલિત ન થવું તે પરિસહજય છે. શેને પરિસહજય કહ્યું? કે પોતાના આત્માની ભાવના, પરમાત્મા ભાવનાથી ઉત્પન્ન થતો જે નિર્વિકાર વિકાર વિનાનો નિત્ય આનંદ લક્ષણ સુખ અમૃત નો અનુભવ, એમાંથી ચલિત ન થવું. હવે પહેલી વાત તો એ હોય ત્યારે થાય ને. એનો અર્થ શું થયો? કે જેને સમ્યક દર્શન છે અને પોતે પોતાના સ્વરૂપમાં એવી એકાગ્રતા નિર્વિકલ્પ ધ્યાનમાં કરે છે ત્યારે એને આવું સુખનો અનુભવ થાય છે.
નિજ પરમાત્મા ભાવનાથી એટલે પોતાના પરમાત્મા સ્વરૂપમાં એકાગ્રતા કરવાથી ઉત્પન્ન થતો નિર્વિકાર નિત્યાનંદ લક્ષણ સુખ અમૃતના અનુભવ એવો થતો હોય, એમાંથી ચલિત ન થાય, એને પરિસર જય કહેવો. એને પરિસર જય કહો. એટલે ખરેખર જોવા જઈએ તો પરિસર જયની વાત જે છે એ મુનિ માટેની વાત છે. પણ સામાન્ય જીવને અહીંયા એક વાત છે, સામાયિક વડે ની વાત લીધી છે, તો એ પોતપોતાની ભૂમિકા અનુસાર એ સમજવું, પોતે એમાં રહે છે, એને ન થાય. પણ પરિસર જયની મુખ્યપણે વાત મુનિની દશાની અંદર છે. એ સાચો પરિસર જય છે કે એમાંથી ચલિત ન થાય. આ પરિસર જય કહેવાય. આ બધું જે 22 પ્રકારે કહેવામાં આવ્યા આમાંથી તો કે છે કે 22 પરિસો તો કયા, પણ કે છે કે એ બધાની વેદનાઓ નો તીવ્ર ઉદય હોય છતાં પણ સુખ દુઃખ, જીવન મરણ, લાભ અલાભ, નિંદા પ્રશંસા વગેરેની અંદર એ સમતા રૂપે પરિણમે તો પણ એને સામાયિક છે. તો એ સમતા રૂપે એમાં પરિણમે છે એવી સામાયિક હજી ગૃહસ્થને હોઈ શકે. પણ અહીંયા તો આગળ વધીને વાત લેવી છે. એવી સામાયિક વડે શું થાય છે તો કે નવા શુભાશુભ કર્મોનો સંવર થાય. એવી સામાયિક વડે નવા શુભાશુભ કર્મોનો સંવર થાય, એટલે એનો આશ્રવ ન થાય, અને જૂના એ શુભાશુભ કર્મોની નિજરા થાય છે, એમ થાય છે. અને એનાથી જ આગળ વધી અને કહે છે કે તેના વડે આમ થાય છે ત્યારે શુભાશુભ કર્મો, નવા કર્મોનો સંવર અને જૂના કર્મોની નિજરા એ કરવામાં એવું જે ક્ષમતા ભાવ, એવી સામાયિક જે છે સમર્થ છે. તો એવી સામાયિક વડે જ પોતે આગળ વધી અને પોતાના આત્મામાં નિર્વિકલ્પ ધ્યાનમાં એ સુખ અમૃતના અનુભવમાં રહે છે અને એમાંથી ચલિત નથી થતા, તે પરિસર જાય છે. બહુ સરસ રીતે વાત કરી. ફક્ત 2 વાક્ય કયા આખા પેરેગ્રાફની અંદર. હવે કે છે ચારિત્ર. આ પરિસર જયની વાત થઈ. હવે છેલ્લી વાત છે તે ચારિત્રની વાત છે. ચારિત્રનું કથન કરે છે. આપણે ચારિત્રના ભેદને જરાક પહેલા લઈ લઈએ, આપણને ખ્યાલમાં રહે કે કયા પ્રકારે ચારિત્ર છે. 5 પ્રકારનું ચારિત્ર છે ને કે છે અહીંયા કે શુદ્ધ ઉપયોગ લક્ષણ, નિશ્ચય રત્નત્રયમયી પરિણતિ રૂપ, નિજ શુદ્ધ આત્મ સ્વરૂપમાં જે ચરવું, એમાં ચર્યા કરવી, એમાં સ્થિતિ કરવી, એમાં રહેવું, એનું નામ ચારિત્ર છે. પહેલી તો વ્યાખ્યા કરી, પછી ભેદ લઈએ છીએ. શુદ્ધ ઉપયોગ એનું લક્ષણ છે, એટલે શુદ્ધ ઉપયોગ છે એટલે પોતાનો ઉપયોગ સ્વરૂપ તરફ વળ્યો છે. શુદ્ધ ઉપયોગ લક્ષણ, નિશ્ચય રત્નત્રયમયી, જેમાં નિશ્ચય રત્નત્રયના પરિણામ થાય છે. નિશ્ચય રત્નત્રયમયી પરિણતિ રૂપ, નિજ શુદ્ધ આત્મ સ્વરૂપમાં જે ચર્યા કરવી, એમાં રહેવું, એમાં સ્થિરતા કરવી, એમાં સ્થિતિ કરવી, એનું નામ ચારિત્ર છે. આ નિશ્ચય ચારિત્ર છે. અને તે તારતમ્ય ભેદથી 5 પ્રકારનું છે. તે તારતમ્ય ભેદથી 5 પ્રકારનું છે. તે આ પ્રમાણે: સર્વે જીવો કેવળ જ્ઞાનમય છે એવી ભાવનાથી જે સમતારૂપ પરિણામ, તે સામાયિક છે. પહેલા આપણે એના ભેદ જોઈ લઈએ, એટલે પછીથી આપણે જરાક સહેલું લાગે. મુનિની અપેક્ષાથી ચારિત્રના ભેદ તો કહેવામાં આવ્યા છે. સામાયિક ખરેખર તો સમ્યક દ્રષ્ટિને જ હોય છે ને. અને અહીંયા જે સામાયિક મુનિના અપેક્ષાથી જે લીધું છે, એટલે એમાં ગુણસ્થાન પણ 6ઠું લીધું છે. તો એ 5 પ્રકારના ચારિત્ર જે છે એમાં 6ઠા થી 9મા ગુણસ્થાન સુધી સામાયિક. છેદોપસ્થાપના એ પણ 6ઠા થી 9મા ગુણસ્થાન સુધી. પરિહાર વિશુદ્ધિ 6ઠા 7મે, એમાં પરિહાર વિશુદ્ધિ છે, વિશુદ્ધિ કરે છે ને એટલે એ ત્યાં છે. અને સૂક્ષ્મ સાંપ્રાય એ 10મે. એ ગુણસ્થાન સૂક્ષ્મ સાંપ્રાય એ 10મા ગુણસ્થાને છે. એ 10મા ગુણસ્થાને એ જાય છે છેલ્લો જે લોભ એ જાય છે. એ 10મા ગુણસ્થાને એ ચારિત્ર હોય છે. અને યથાખ્યાત ચારિત્ર 11, 12, 13, 14માં છે. એમાં 11માં છે ત્યાંથી તો એને પાછા ફરવાનું થાય, કેમ કે એ
ઉપસમ શ્રેણી ચડ્યા છે એટલે. પણ જે ક્ષપક શ્રેણી ચડ્યા છે એને એ યથાખ્યાત ચારિત્ર 12માં 13માં 14માં વૃત્તાંતમાં હોય છે. તો આ 5 પ્રકાર કયા? સામાયિક, છેદોપસ્થાપના, પરિહાર, વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય અને યથાખ્યાત. એટલે 10 આ સૂક્ષ્મ સાંપ્રાય 10મે અને આ યથાખ્યાત ચારિત્ર 11 થી 14 તો આપણને બરાબર યાદ રહ્યું છે. પરિહાર વિશુદ્ધિ છે 6થા 7માનું, એનું અહીંયા આગળ વર્ણન આવે છે. અને આ બંને સામાયિક અને છેદોપસ્થાપના જે છે એ 6થા થી 9મા સુધીમાં હોય છે. તો એનું વર્ણન હવે આપણે આગળ કરે છે તે સમજીએ. તો કહે છે કે પહેલી વાત આ પ્રમાણે છે કે સર્વે જીવો કેવળ જ્ઞાનમય છે એવી ભાવનાથી જે સમતારૂપ પરિણામ તે સામાયિક છે. સર્વે જીવો કેવળ જ્ઞાનમય છે એવી ભાવનાથી જે સમતારૂપ પરિણામ તે સામાયિક છે. એટલે હવે બીજા જીવો પ્રત્યે આપણે કેવો ભાવ હોવો જોઈએ? એ ગમે તેવો હોય, આતંકવાદી હોય કે ગમે તે હોય, તે પણ છતાં પણ એ ભગવાન આત્મા છે. જે વાત આપણને ગુરુદેવે વારંવાર કરી છે કે સર્વ જીવ છે સિદ્ધ સમજે તે થાય, એ કૃપાળુદેવે વાત કરી છે. અને ગુરુદેવે એ રીતે કહ્યું છે બધા ભગવાન છો, ભગવાન થાઓ. બંને મહાપુરુષો એ વાત કરી છે. એટલે બધા જીવો એમ કે કેવળ જ્ઞાનમય છે શક્તિ રૂપે એમ વાત લઈ અને કહે છે કે સર્વ જીવો કેવળ જ્ઞાનમય છે એવી ભાવનાથી જે સમતારૂપ પરિણામ તે સામાયિક છે. એવી ભાવના કરવાથી સમતારૂપ પરિણામ થાય. એટલે કે બીજા પ્રત્યે આપણને દ્વેષના કે રાગના કાંઈ પરિણામ ન થાય. નાના છે એટલે એને ખબર નથી પડતી, અમે મોટા છીએ, અમે વધારે દિવાળી જોઈ છે એટલે અમને ખબર પડે, આ તે બધી વાત કાઢી નાખવાની. બધા જીવ છે તે ભગવાન આત્મા છે, સર્વ જીવ છે સિદ્ધ સમજે તે થાય. અને એ તો ધર્મની વાત કરી, પણ એમાં વાત મૂળ એ છે કે દ્રવ્ય અપેક્ષાએ તો બધા જીવ એવા શુદ્ધ પૂર્ણ પવિત્ર ભગવાન આત્મા છે. એટલે સર્વ જીવો કેવળ જ્ઞાનમય છે એટલો વિચાર કરીએ. એ પણ કોઈ દિવસ કેવળ જ્ઞાન પ્રગટ કરવાના છે, એ સિદ્ધત્વ પ્રગટ કરવાના જ છે. તો અત્યારે વર્તમાન પર્યાયમાં એની જે કઈ દશા છે એ સંબંધી મારે શુક્ર એના પ્રત્યે દ્વેષ કરવો જોઈએ કે રાગ કરવો જોઈએ? એ કઈ રાગ દ્વેષ કરવા માટેનું કોઈ કારણ નથી. એને આપણે દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો શુદ્ધ દ્રવ્યથી જોઈએ તો એ કેવળ જ્ઞાનમય ભગવાન આત્મા છે. એમ જયારે વિચાર કરવામાં આવે છે તો આપણને ખ્યાલ આવે છે કે ઓહો, હું તો અત્યાર સુધી બધાને પર્યાય દ્રષ્ટિથી જ જોતો હતો, દ્રવ્ય દ્રષ્ટિ તો મેં કરી જ નથી. પદાર્થો પ્રત્યેની 6 દ્રવ્યમાં બીજા બધા પ્રત્યેની દ્રવ્ય દ્રષ્ટિ, એમાં 4 પ્રત્યે તો એમાં કઈ બીજો વિચાર કરવા જેવો નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ છે. પણ પૂતગળ જે છે એની વિવિધ રચનાઓ જે છે એને દ્રવ્યાર્થિક દ્રષ્ટિથી જોવામાં આવે, દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો ખ્યાલ આવે છે કે તો પૂતગળ પરમાણુ જ છે અને બીજી બધી એની જે કઈ રચના છે એ બધું મારા જ્ઞાનનું જ્ઞેય માત્ર છે. મને ઉપયોગી પણ નથી, બિન ઉપયોગી નથી, લાભ કરતા નથી, નુકસાન કરતા નથી. એ તો પૂતગળ પ્રત્યેની વાત થઈ. અને આપણે પ્રતિક્રમણમાં એ વાત દર વખતે લઈએ છીએ કે એ પૂતગળ મારું કઈ સૂઝ પણ કરતું નથી ને હિત પણ કરતું નથી. એટલે એમના પ્રત્યે મને સંભાવ છે. પણ જીવ પ્રત્યે સંભાવ છે એ વાત પણ આપણે પ્રતિક્રમણમાં દર વખતે બોલીએ છીએ. જીવ પ્રત્યે મને સંભાવ કેમ છે કે એ બધા જીવો ભગવાન આત્મા છે, એ પણ પોતે સક્ષમ છે સિદ્ધત્વ પ્રગટ કરવા માટે. અને એ જીવોની વર્તમાન પર્યાયની દ્રષ્ટિ શા માટે કરવી? એમના તરફ દ્રવ્ય દ્રષ્ટિ કરીએ તો એ ભગવાન આત્મા છે એમ લાગે છે, તો પછી મને સંભાવ વર્તે છે. બધા જીવો પ્રત્યે મને સંભાવ વર્તે છે, ગમે તે પર્યાયમાં હોય પણ મને એમના પ્રત્યે આ રીતે સંભાવ થાય છે. અને સંભાવ જે વર્તે છે એ જ જીવ પોતે પોતાના સ્વરૂપ તરફ વળી શકે છે. એટલે એ સામાયિક. અહીંયા સમતારૂપ પરિણામ, સંભાવરૂપ પરિણામ એ સામાયિક છે. એ વાત અહીંયા લીધી છે. પૂજ્ય ગુરુદેવે તો સામાયિક ઉપર ઘણો વિસ્તાર કરીને ઘણી રીતે વાત સમજાવી છે. અહીંયા આગળ કહે છે કે અથવા બીજી રીતે કહીએ તો પરમ સ્વાસ્થ્યના બળથી, પરમ સ્વાસ્થ્ય એટલે શું? શરીરનું સ્વાસ્થ્ય નહીં, આત્માનું સ્વાસ્થ્ય. આત્મા જે આ ભૂલો પડી જાય છે ને બહાર પરના લક્ષ કરીને, એ જ એનો રોગ છે. એ ના હોવો જોઈએ. મિથ્યાત્વમાં ચાલ્યો જાય છે એ એનો રોગ છે, મહારોગ છે. તો એનાથી વિરુદ્ધ આ પરમ સ્વાસ્થ્યના બળથી યુગપત સમસ્ત શુભાશુભ સંકલ્પ વિકલ્પોના ત્યાગરૂપ સમાધિ જેનું લક્ષણ છે તે સામાયિક છે. બીજી રીતે આગળ સામાયિકનો વિચાર કરીએ તો સમાધિ જેનું લક્ષણ છે તે સામાયિક છે, જેમાં
શુભાશુભ સંકલ્પ વિકલ્પ નો ત્યાગ છે. પરમ સ્વાસ્થ્યના બળથી યુગપત એક સાથે સમસ્ત બધા જ શુભ અને અશુભ સંકલ્પ વિકલ્પોનો ત્યાગ રૂપ જે સમાધિ જેનું લક્ષણ છે તે સામાયિક છે. અથવા હજી એનાથી આગળ વધારે વાત કરે છે, કેમ કે મુનિની દશામાં પણ સામાયિક લેવું છે ને, તો પછી કેવી રીતે હોય? એટલે કે છે અથવા નિર્વિકાર સ્વસંવેદનના બળથી રાગ દ્વેષના પરિહાર રૂપ સામાયિક છે, અથવા નિજ શુદ્ધાત્માના અનુભવના બળથી આર્ત અને રૌદ્ર ધ્યાનના પરિત્યાગ રૂપ સામાયિક છે, અથવા તો સમસ્ત સુખ દુઃખ આદિમાં મધ્યસ્થ ભાવ રૂપ સામાયિક છે. આવું સામાયિક છે. આ સામાયિકનું વર્ણન કરવામાં આવ્યું. ફરીથી વાંચીએ, બહુ સરસ વર્ણન છે. સર્વે જીવો કેવળ જ્ઞાનમય છે એવી ભાવનાથી જે ક્ષમતારૂપ પરિણામ તે સામાયિક છે. આગળ બીજી રીતે કહે છે કે પરમ સ્વાસ્થ્યના બળથી યુગપત સમસ્ત શુભાશુભ સંકલ્પ વિકલ્પોના ત્યાગરૂપ સમાધિ જેનું લક્ષણ છે એ સમાધિ તે સામાયિક છે. અથવા નિર્વિકાર સ્વસંવેદનના બળથી રાગ દ્વેષના પરિહાર રૂપ સામાયિક છે, અથવા નિજ શુદ્ધાત્માના અનુભવના બળથી આર્ત અને રૌદ્ર ધ્યાનના પરિત્યાગ રૂપ સામાયિક છે, અથવા સમસ્ત સુખ દુઃખમાં મધ્યસ્થ ભાવ રૂપ સામાયિક છે. એટલે બીજી રીતે આપણે એમ કહેવું હોય તો એમ કહી શકીએ કે આ સામાયિક કઈ રીતે છે, તો એમ કહેવાય સમતારૂપ પરિણામ એ સામાયિક છે, શુભાશુભ સંકલ્પ વિકલ્પોના ત્યાગ રૂપ સામાયિક છે, રાગ દ્વેષના પરિહાર રૂપ સામાયિક છે, અને આર્ત અને રૌદ્ર ધ્યાનના પૂર્ણપણે ત્યાગ રૂપ સામાયિક છે, અને સમસ્ત સુખ દુઃખમાં મધ્યસ્થ ભાવ રૂપ સામાયિક છે. આવું સામાયિક છે. અને એ કેવી રીતે થાય એ માટે એ રીતે બતાવવામાં આવ્યું. કેવી રીતે પ્રગટ થાય એ માટે આગળ દરેક વખતે જુદી જુદી રીત બતાવી. જે ક્ષમતાની વાત કરી એમાં એમ કહ્યું કે જ્યારે જીવોને આપણે કેવળ જ્ઞાનમય ભાવીએ છીએ કે દરેક જીવ કેવળ જ્ઞાનમય છે તો ક્ષમતારૂપ સામાયિક પ્રગટ થાય. એવી જ રીતે પરમ સ્વાસ્થ્યના બળથી યુગપત સમસ્ત શુભાશુભ સંકલ્પ વિકલ્પોના ત્યાગરૂપ સમાધિ જેનું લક્ષણ છે તે સામાયિક છે. તો સમાધિને જ્યારે કહેવામાં આવ્યું તો એમાં પોતે પોતાના શુભાશુભ સંકલ્પ વિકલ્પનો ત્યાગ કરી અને પોતે સ્વરૂપનું લક્ષ્ય કરે છે ત્યારે એને એવી સમાધિ થાય છે. એ રીતે તે સામાયિક કહેવામાં આવ્યું. અને એના પછીથી કેવી રીતે સ્વસંવેદનના બળથી કહ્યું કે સ્વસંવેદન નિર્વિકાર સ્વસંવેદન કરે ત્યારે એને રાગ દ્વેષના પરિણામનો ત્યાગ થાય છે. એ રીતે સામાયિક કઈ રીતે થાય એ દરેકમાં આગળ લીધું છે. એવી જ રીતે નિજ શુદ્ધ આત્માના અનુભવથી એના બળથી આ આર્ત અને રૌદ્ર ધ્યાન તૂટી જાય છે, પૂર્ણપણે એનો ત્યાગ થઈ જાય છે. એટલે એની રીત પણ સાથે ને સાથે બતાવી દીધી. અને છેલ્લે એ પણ બતાવી દીધું કે મધ્યસ્થ ભાવ રૂપ સામાયિક કહ્યું એમાં સુખ દુઃખમાં એને સંભાવ વર્તે છે. એટલે એ સુખ અને દુઃખ બાયમાં જે છે એ પોતાના છે જ નહીં, એવું મધ્યસ્થ ભાવ વર્તે છે. તો એવું સામાયિક છે. તો આ સામાયિકનું વર્ણન અહીંયા પૂરું થયું અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.